નમસ્તે કર્મચારી મિત્રો, ઇઝી એજ્યુકેશન ફોર 3 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અહીંયા તમે કર્મયોગી પોર્ટલ વિશે જોઈશો. તમે જાણો છો તેમ કર્મયોગી પોર્ટલ પર દરેક સરકારી કર્મચારીની સ્થાવર અને જંગમ મિલકતનું અહીંયા તમારે માહિતી દર્શાવવાની રહે છે. તો આ માહિતી કઈ રીતના દર્શાવી તેમજ જો તમારા નામે કોઈ પણ મિલકત ન હોય તો નીલ સબમિશન કેવી રીતે કરવું, તેની પ્રિન્ટ કેવી રીતે કાઢવી, મૂવેબલ ઇમૂવેબલની એન્ટ્રી અને સબમિટેડ એન્ટ્રી ડિલીટ કેમ કરવી, તેની અહીંયા માહિતી દર્શાવવામાં આવેલી છે. તો ચાલો આપણે આગળ જોઈએ. જેમાં સૌપ્રથમ તમે જાણો છો તેમ કર્મયોગી પોર્ટલ પર તમારે અહીંયા HRPN નંબર તમને જે આપવામાં આવેલા હોય તે અને તમારા પાસવર્ડ દ્વારા તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. આ લોગિન કર્યા બાદ તમારે સૌપ્રથમ અહીંયા આ પ્રકારનું તમારું હોમ પેજ તમને જોવા મળશે. જેમાં તમારે અહીંયા તમારું નામ અને તમારી કચેરીનું નામ અહીંયા દર્શાવેલું હશે. જેમાં તમે આગળ જશો એમ્પ્લોય મોડ્યુલમાં તમે જશો એટલે તેમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન તેવો ઓપ્શન આવશે. અહીંયા એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનમાં તમારે આગળ જવાનું રહેશે. તેના પર અહીંયા ક્લિક કરશો એટલે તમારે આ રીતનું પેજ ખુલશે. જેમાં તમારી માહિતી દર્શાવેલી હશે. અહીંયા મેં એક મિલકતનું રજિસ્ટ્રેશન કરેલું છે, જે અહીંયા મારે દર્શાવેલું છે. તમારે જો પહેલેથી રજિસ્ટ્રેશન કરવાનું હોય તો તમારે અહીંયા એડ એન્યુઅલ પ્રોપર્ટી સબમિશનમાં તમારે જવાનું રહેશે. તેની પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે નીચેની બાજુએ જમણી બાજુ 4 પ્રકારના તમારે મેનુ ખુલશે. જેમાં તમારે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટીમાં જવાનું રહેશે. જો તમારા નામે કોઈ પણ પ્રોપર્ટી ન હોય તો તમારે અહીંયા કોઈ પણ ઓપ્શનમાં સિલેક્ટ કરવાનું નથી અને એમનેમ અહીંયા તમારે નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા 2 કોલમ દર્શાવેલી હશે. જેમાં 2 રોમાં તમારે અહીંયા તમારી એન્યુઅલ ઇન્કમ તેમજ અહીંયા તમારી કચેરીનું નામ અથવા નીલ એવું તમારે કોમેન્ટમાં લખી અને અહીંયા એડ ટુ લિસ્ટ એવું તેના પર ક્લિક કરશો એટલે તમારી કોમેન્ટ છે અહીંયા તમારે જમણી બાજુ તમને એડ થયેલી દેખાશે. આ જમણી બાજુ કોલમ એડ થયેલી હોય ત્યારબાદ તમારે અહીંયા નીચે સબમિશન એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન તેના પર ક્લિક કરશો એટલે તમારું નીલ સબમિશન થઈ જશે. આ નીલ સબમિશન જ્યારે તમારા નામે કોઈ પણ પ્રોપર્ટી ન હોય ત્યારે કરવાનું રહેશે. તે સિવાય તમારે અહીંયા જો કોઈ તમારે પ્રોપર્ટી એડ થઈ ગઈ હોય તેમાં કાંઈ સુધારો કરવાનો થતો હોય તો તમારે અહીંયા એડિટ દ્વારા તમે તેનો સુધારો કરી શકશો અથવા તેને ડિલીટ પણ અહીંયા ત્યાં કરી શકશો. હવે આગળ આપણે પ્રોપર્ટીની એન્ટ્રી કઈ રીતના કરવી તે આગળ જોઈએ. જેમાં તમે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટીમાં જશો એટલે તમારે અહીંયા આ પ્રકારનું પેજ ખુલશે. જેમાં સૌપ્રથમ અહીંયા તમારે પહેલી રોમાં ઇમૂવેબલ અથવા મૂવેબલ એવું સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા ઇમૂવેબલ એટલે તમારી પ્રોપર્ટીમાં જમીન મકાન એ ઇમૂવેબલ પ્રોપર્ટીમાં આવે છે. જેના પર તમારે ક્લિક કરી અને તમારી જમીન અથવા કોઈ પણ ખેતી પ્રોપર્ટીની વિગત તમે દર્શાવી શકશો. જેમાં અહીંયા તમારે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એમાંથી તમારે અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે કે તમારી પ્રોપર્ટી કયા પ્રકારની છે તે સિલેક્ટ કરવાનું રહેશે. જો જમીન હોય તો ખાલી જમીન, પછી રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તો તે, ફ્લેટ હોય તો તે એ પ્રકારનું અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારે કંઈ સિલેક્ટ કરવાનું થતું નથી. ત્યારબાદ અહીંયા પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન તેના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા
एक्चुअल पर्पस एक्विजिशन डेट तमारी खरीदीनी तारीख। अहींया पण तमारा खरीदीनी तारीख जे तमे प्रोपर्टी खरीदी होय ते अहींया नाखवानी रहेशे। हवे अहींया मोड ऑफ एक्युरेशन एमां सिलेक्ट मोड में तमारे तमारी माहिती सिलेक्ट करवानी रहेशे। त्यारबाद अहींया डिस्क्रिप्शन प्रोपर्टी एटले ते प्रोपर्टी छे तेनो एरिया एटले के तेनुं जे जग्याए स्थळ होय तेनुं सरनामું अहींया नाखवानुं रहेशे। त्यारबाद अहींया तेनी विगत अहींया नाखवानी रहेशे। पछी जो आ तमारे प्रोपर्टी छे ए तमारे भाड़े दीधेली होय के एवुं कंई होय तो ते अहींयाथी सिलेक्ट करवानुं रहेशे। तेमज अहींया प्रोपर्टी छे ए तमारा नामे होय तो अहींया तमारे फूल एवुं सिलेक्ट करवानुं रहेशे। अने अहींया पण तमारे एड्रेस नाखी अने अहींया फूल नेम ऑफ एक्वायर एटले के जेना तमारे आ प्रोपर्टी छे ए तमारा नामे होय तो तमारुं नाम अथवा तमारा घरना कोई सभ्यना नामे होय तो तेनुं नाम अहींया नाखवानुं रहेशे। जो तमारुं नाम अहींया नाखो तो तमारे अहींया सेल्फ एवुं नाखवानुं रहेशे। त्यारबाद आ प्रोपर्टी छे ए तमारे पार्टनरशीपमां होय तो ए मुजब पार्टनरशीपनी टकावारी अहींया नाखवानी रहेशे। पछी प्रोपर्टीमांथी कोई जो तमने आवक थती होय तो तेनी विगत अहींया नाखवानी रहेशे। मार्केट वेल्यू अहींया नाखवानी रहेशे। त्यारबाद अहींया जो लोन पर होय तो लोन पर्सनल सेविंग तेनी माहिती अहींया नाखवानी रहेशे। त्यारबाद अहींया अधर सोर्स कांई होय तो तेनी माहिती नाखवानी रहेशे। त्यारबाद तमे आ प्रोपर्टी जेनी पासेथी खरीदेली होय तेनुं नाम अहींया नाखवानुं रहेशे। तेनुं एड्रेस तेनी साथे तमारो जे रिलेशनशीप होय ते जो कई रिलेशन न होय तो अहींया नील अथवा नॉन एवुं तमारे सिलेक्ट करवानुं रहेशे। त्यारबाद अहींया तमारे छे रिलेशन होय तो तेना विषे अहींया विगत रजू करवानी रहे छे। आ बधी विगत रजू कर्या बाद अहींया नीचे तमारे तमारी कचेरीनुं नाम अहींया नाखवानुं रहेशे अने तमारे तमारी कचेरी जे जग्या जे तालुकामां आवती होय ते अहींया सिलेक्ट करवानो रहेशे। त्यारबाद अहींया छे तमारे आ बॉक्समांथी अहींया सिलेक्ट करशो एटले तमारी लैपटॉपमां अथवा जे जग्याए तमारे फाइल राखेली होय ते फाइलमांथी तमारे अहींया तमारुं डॉक्यूमेंट अपलोड करवानुं रहेशे। डॉक्यूमेंट अपलोड करशो एटले तमारे अहींया डॉक्यूमेंट अहींया डाबी बाजू तमने देखाडशे अने तेने तमे जोई शको छो के खरेखर ते डॉक्यूमेंट छे के कंई भूल होय तो फरीथी अपलोड करवानुं रहेशे। त्यारबाद अहींया कॉमेंट बॉक्समां तमारी कचेरीनुं नाम अहींया लखवानुं रहेशे। त्यारबाद अहींया आगळ जो तमे कंई कॉमेंट करेली होय तो ए दर्शावेली हशे। त्यारबाद अहींया राइट क्लिक करी अने सबमिटेड आपशो एटले तमारी प्रोपर्टीनुं अहींया सबमिशन थई जशे। आ सबमिशन छे ए तमने अहींया आ रीतना देखाडशे के इन प्रोसेसमां देखाडशे। अहींया तमारुं नाम दर्शावेलुं हशे, अहींया पण तमारुं नाम दर्शावेलुं हशे। आनी फाइल जो तमारे डाउनलॉड करवी होय तो डाउनलॉड एपीआर स्टेटमेंटमां जशो एटले ए फाइल तमे जे विगत नाखेली होय ते बधी माहितीनी तमे प्रिंट अहींयाथी लई शकशो। त्यारबाद अहींया जोशो के तमे फाइनल सबमिशन आप्या बाद तमारे अहींया तमारी इनकम नाखवानी रहेशे अने अहींया कॉमेंटमां तमारी कचेरीनुं नाम नाखीने फाइनल सबमिशन एड टू लिस्ट तेमां जई अने पछी नीचेथी सबमिट करवानुं रहेशे। फाइनल सबमिशन थया बाद अहींया एड प्रोपर्टी वाळो ऑप्शन छे ए जतो रहे छे एटले तमारे
ફાઇનલ સબમિશન તમારું થઈ ગયેલું છે એમ માની લેવું. ત્યારબાદ તમારે પ્રિન્ટમાં અહીંયા માય ટાસ્કમાં જે તમે પ્રોપર્ટી એડ કરેલી હોય તે બધી પ્રોપર્ટી અહીંયા એનો ક્રમ અને દર્શાવેલો હશે તેની પર ક્લિક કરશો એટલે તમારી પ્રોપર્ટીની બધી વિગત તમે એક પેજમાં પ્રિન્ટમાં લઈ શકશો. તે સિવાય અહીંયા ડાઉનલોડ એપીઆર સ્ટેટમેન્ટમાંથી પણ તમે તમારી પ્રોફાઇલની પ્રિન્ટ લઈ શકશો. તો અહીંયા કર્મયોગી પોર્ટલની માહિતી પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3 ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી પાઠની સમજૂતી તેમજ તમને ઉપયોગી એવા વિડીયો મૂકવામાં આવે છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ